ગુડ મોર્નિંગ, જય મા ચામુંડા। તો આજે મારે વાત કરવાની છે કે ખૂબ જ દુઃખભરી વાત કરવી છે, કારણ કે વરસાદ આવ્યા ને 1 મહિના ઉપર થઈ ગયું અને જે આપણે પાકમાં એરંડા અને જાર વાવી હતી એ અત્યારે હવે વરસાદ નથી આવતો, એના કારણે બળવા લાગી છે। કારણ કે વરસાદ હમણાંથી બંધ થઈ ગયો છે અને હવે જારમાં વર્જના વિડીયોમાં એ જ બતાવીશ કે પાકમાં વરસાદ ના આવવાના કારણે કેવું નુકસાન થાય। તો જે હું તમને બતાવી રહ્યો છું આ વરસાદ આધારિત ખેતી છે અને વરસાદ આવે તો આ જાર વધે, નકર પૂર્ણપણે બળી જવાની સંભાવના છે। તો અત્યારે આ આપણે ઉત્તર ગુજરાતમાંની મોટા ભાગને ત્યાં બોર હોય, પણ અહીંયા બોર નથી, કારણ કે જો પાણીની સુવિધા નહીં। આ વરસાદ આવે તો આ જાર ને બાજરી પાંગરે, બાકી વરસાદ ના આવે તો હાલ હું જે તમને બાજરી બતાવી રહ્યો છું એમાં આ પીળી જાર પણ એકદમ નરમ થઈ ગઈ છે, એટલે આ વરસાદ નથી એનું કારણ છે। એકદમ નરમ થઈ ગઈ છે, પાણીની જરૂર છે। પાણી હોય તો આ જાર કમ્પ્લીટ હોય, કારણ કે હવે બોર તો છે નહીં, તો વરસાદ આવશે તો પોગરશે, નક્કી ઓમને આમ સુકાઈ જવાની છે। લાસ્ટમાં હાવ વરસાદના કારણે નોની ફેસણા જેવડી છે। આ સાઈડ એડા છે, એડા પણ હવે સામાન્ય રીતે ટકી રહ્યા, કોને થોડી લીલી જમીન હોવાના કારણે ટકી રહ્યા છે, બાકી વરસાદની જરૂર તો ફૂલ છે।